પાર્સલમાં શું છે, ઓનલાઈન શોપિંગ મેં શું કરી એ તમને હવે બતાવી દઈ. મારે બોલવું જ ન હોય તાર મમ્મી હારે, તાર મમ્મી મારે રે બાધા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ઓટન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આજે છે ને સવારમાં મારા બા અને પતિકભાઈ વહી ગયા છે બહાર ગામ, કેમ કે આજે બહાર ગામ જવાનું હતું. એટલે આ છે ને અમારી બાંગો નાખે અટાણમાં. આજ આખો દી નહીં આવે, બાંગો નાખે છે મારા બા હાટું. હવે આજ આખો દી શું થાય હવે કેના ખબર. અને હા, અમારે છે ને અટાણમાં સવારમાં પૂજાબેન તૈયાર થવા માંડ્યા છે, કેમ કે એને જ જવાનું છે સ્કૂલે ભણવા માટે. એમ જો મોઢા ધોઈ રહ્યા હે, એ મોઢા ધોઈ રહ્યા. કેમ પૂજાબેન? જય માતાજી, રામ રામ બધાને. હા, હું મોઢા તો તૈયાર થાય, આ તૈયાર થાય છે અટાણમાં એવું છે. એટલામાં હાલવામાં છે ને મને બીક બહુ લાગે છે. કેમ તમને કહું છે ને, હું થયું તું પૂછી કાલ? તમને કીધું નથી. હું થયું તું પૂછી કાલ? પેડા કોણ તમે કાં શું લાવે પેડા ખબર છે? નહીં હવે તમારા લીધે જ પડ્યા હતા. હું હવારમાં પડી હતી ને, ઓલા કાલ રોંઢે પડી હતી ને, પણ કેમ પડી હતી તમને કહું, પૂજાબેન ના લીધે જ હતી. માનો નહીં હલા હું કેમ તમે જેમ કીધું ભાગો ભાગો હું ખડ લઈને આવું, એ છે ને ખડ નિર્ણય કરતી હતી આ ગંગલીને. તો પાછળ કે ભાગજો એ કે નકર તમારા માથે કે ખડ નાખી દે, એમ કરીને હું ભાગવા માંડી ને તો ડાયરેક્ટ જો અહીંથી પગ જો ને ડાયરેક્ટ મને છે ને ગોઠણમાં વાગી ગયું. હાઈ જતો પછી છે ને મને બહુ જ ગોઠણ દુખતો હો ને પગમાં બે ઠેકાણે વાગી ગયું. પણ અટાણે જો સારું છે, આવું છે ને ગારાનો વરસાદનું ને એવું બહુ થાય, એટલે છે ને ધ્યાન રાખવી પડે. હાલો તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો ને પ્લીઝ બધાય સપોર્ટ કરતા રહેજો મારી ફેમિલી. હું તમારા હાટું મસ્ત મસ્ત વિડીયો લાવતી રહીશ. હવે મારે જવું છે ધાબા વેપારને. મેં પહેરી લીધા ચશ્મા. જો ચશ્મા પહેરી લીધા તો બધા ઘણી કમેન્ટ કરે છે કે દયાબેન તમને છે ને ચશ્મા બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ સો મચ. અને જો ધાબા વેપાર આવે ને તો અમારા પતુભાઈ વ્યા રાખેલા છે ને અમારી વ્યાહ જ થાય, પણ આ છે ને પતુભાઈ ઘરે નથી એટલે છે ને સારું પણ ન લાગતું. અને હા, અટાણનું વાતાવરણ છે ને બહુ મસ્તનું છે. અને અહીં ધાબા ઉપર ચડું ને એટલે નિશાળિયા છે ને નાથી ભાંગો નાખે જા નાથી ભાંગો નાખે જા નાથી દયા ચંદ્રલોક કરે જા. એ કેમ કે છે ને અટાણે છે ને નિશાળ ખુલી ગઈ છે. અને હા, તમને ખાસ વાત તો કહેવાની હાવ ભૂલાઈ ગઈ કે હવે છે ને આપણે ગણપતિ ઉત્સવ આવી ગયો છે, એટલે ગણપતિ દાદા કોને કોને બેસાડા ઘરે એ કમેન્ટ કરીને કહેજો ને. અમે છે ને ગણપતિ દાદા બેહાડા નથી, ખોટું શું કહેવાય, વાદળછાયું કેવું છે એટલે છે ને પવન જ નથી જરા. હા, થંભી ગયો સાસ પવન હતી ને હવે છે ને નીચે જાય. હવે અમારા પૂજાબેન પણ મસ્તાના તૈયાર થઈ જાય. પૂજાબેન અમને ભણવા લઈ જાઓ, લાવો ઠેલો, હું ભણવા જાઉં. એમ ના ઠેલો તો લાવો, હું ભણવા જાઉં. એમને કોઈ એમને રાખે નહીં ને, આમે હટાણ કોઈ એમને રાખે નહીં. બાળું દેતા જજો બેન. તો પૂજાબેન ને છે ને ભણવાનું ટાણું થઈ ગયું તો બેન છે ને ભણવા વહી ગયા છે. પૂજાબેન નિશાળા વહી ગયા ને હવે છે ને બાવણો બાંધી રાખવું જોઈએ. બાવણો કેમ બાંધવું પડશે તમને ખબર છે કે હમણાં છે ને અમારા આજુબાજુના ઘર છે તો ના છે ને ચોરી થઈ ગઈ છે, ઘરના પણ ચોરી થઈ ગઈ ને પૈસા ને એવું બધું ચોરી થઈ ગઈ છે. એટલે છે ને બાવણો બાંધીને રાખવું પડશે, કેમ કે આજ નથી મારા બા ઘરે ના મારા પપ્પા ઘરે, કોઈ ઘરે નથી સંદીપને. એટલે છે ને બાવણો બાંધીને રાખવું જોઈએ. પછી આપણને બીક લાગે, કેમ કે બાજુના ઘરે જ ચોરી થઈ ગઈ એટલે આપણે થોડીક બીક તો લાગે ને, તો ફટાફટ છે ને બાવણું દઈ દે. તો બાવણું પણ બાંધી દીધું ને તમારી સાઈડ તમે રહો એ સાઈડ કઈ ચોરી થાય કે નહીં એ કમેન્ટ કરજો. ને તમે બધાય કમેન્ટ કરો કે તમે કયા ગામથી કયા જિલ્લાથી વિડીયો મારા જોવો છો. તો પ્લીઝ આ વિડીયોમાં છે ને તમારા બધાને તમારા ગામનું નામ લખવાનું છે, તો પ્લીઝ લખી દો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કઈ ક્યાંથી અમારા વિડીયો જોવે છે. આજ છે ને એકલું લાગે છે, કેમ કે ઘરે કોઈ છે જ નહીં એવું લાગે છે. કેમ કે છે ને મારા બા હોય ને તો મજા આવે. આમ કહેવાય ને કે બધું આપણે ખરીદી શકીએ છીએ આપણા પાસે પૈસા હોય તો, પણ આપણો પરિવાર ને એના સિવાય આપણે છે ને અધૂરા છીએ. એટલે આજ મારા બા નથી ને તો મને જરાય ન લાગે. આમ ગણે ને તો અમારા લગ્ન થયા એટલા સમયથી મારા બા ક્યારેય રોકાવા કાંઈ નથી ગયા, એટલે એ રોકાય ને તો અમને જરાય ન હાલ લાગે. એમ કહેવાય ને કે મને છે ને વધારે મારા પરિવાર ગમે છે અને પરિવાર હારે જ રહેવું ગમે મને. એટલે છે ને બા ની નથી મને જરાય ગમતું. હવે બા ને વહેલા હાર વહી આવે તો સારો, કેમ કે કાંઈ નક્કી ન કહેવાય. બહાર જાય ને એટલે આખો દી તો વહી જ જાય. એટલે જરૂરનું કામ હતું એટલે ગયા છે, પણ કાંઈ વાંધો નહીં, હવે આવી જાય. કોને કોને મારી જેમ પરિવાર વગર ન ગમે એ કમેન્ટ કરજો, મને ન હાલ લાગે. પતુભાઈ નથી તમારે યતુભાઈ બોલતો
એને બહુ ફોન ની ખબર પડે હો. જો જો ઈ ફોન પાસે આવે આમ જો જા જા લે એ આંબી લે યાર કા શું છે હે જાગી જાય ઘડી ખુવાનું હોય તા તો જાગી જાય કા આવી જો પતુભાઈ ને હે મામન ઘેર જા ને બા જય માતાજી પતુ જય દાદા કેમ મજા આવી કે હે આમ જો ઈ શરમાઈ ગયો અમારો પતુભાઈ શરમાઈ ગયા કા ભાઈ પતુભાઈ જય દાદા લાઈક કરજો કેન પાજા વાહન મળતું નતું અરે છે ને પાર્સલ આવી ગયું છે પાર્સલ એટલે ઓનલાઈન મેં શોપિંગ કરી ને પાર્સલ આવી ગયું છે તમને ખબર હોય તો પહેલા છે ને મેં ઓનલાઈન શોપિંગ કરી હતી ને સંદીપ મને ખીજાના થાય પણ તોય કીધું કાંઈ વાંધો નહીં શોપિંગ કરજે પણ મને એક વસ્તુ ગમી ગઈ ને તે મેં મંગાવી લીધી છે આ ફોન હારા લઈ લીધો છે કેમ કે છે ને ઓર્ડર બધું આ ફોનમાંથી જ કરું તો ફટાફટ છે ને પાર્સલ લઈ આવું એ ભાઈને એક ધારો ફોનમાંથી ફોન આવે પાર્સલ લઈ જાઓ એક ધારા કરે છે તો પાર્સલ લઈ આવું તો મેં પાર્સલ લઈને ઘરે વહી આવી છે અને હું પાર્સલમાં છે એ પણ તમને આગળ છે ને બતાવીશ એ પહેલાં છે ને તમારી કોમેન્ટનો જવાબ આપી દો કેમ કે તમે બધા ઘણી કમેન્ટ કરી છે કે તમારા બેન કેમ વિડીયોમાં નથી આવતા કેમ વિડીયોમાં નથી આવતા એનો મોટો એક રીઝન છે હું રીઝન છે તમને કહું કે અમે બે બહેનોનો છે ને ઝઘડો થઈ ગયો છે એટલે બેન કે હવે મને વિડીયોમાં લેતા જ નહીં હવે મારા વિડીયોમાં આવવું જ નથી કે આ જો મા દીકરો છે ને બેઠા છે મારે છે ને એને બોલવું જ નહીં મારે બોલવું જ નહીં હોય તાર મમ્મી યારે તાર મમ્મી મારે રે બેધા કા બેધા ને ના એવો મેં એવું કાંઈ નથી હું તો ખાલી મજાક કરું કા મજાક કરું ને અમારે હું બાંધવાનું હોય કા એટલે જ કહું વિડીયોમાં કેમ નતા આવતા આ ડોળું કામ કરતી છોકરા નેવરા થવા દે નહીં તો બધાને એમ થાય કેમ બેન દેખાતા નથી કેમ બેન દેખાતા નથી પણ આમ થાય તમને કહું ને એમ નેવરા થાય નહીં આપણે એમ થાય કે હું વિડીયો શૂટ આમ કરતી તો બેન આમ કામ કરતા હોય એટલે એવી રીતનો છે તો હું પાર્સલમાં આવ્યું એ તમને દેખાડું કે જોવું કે હું પાર્સલમાં આવ્યું એમ એટલે એ મોઢું જ ખોલે પાર્સલમાં જોવું કે એ વિતાવડો છે હવે પાર્સલ દેખાડો એમ કે તો ફેમિલી હાલો તમને આવે છે ને પાર્સલમાં શું છે ઓનલાઈન શોપિંગ મેં શું કરી એ તમને હવે બતાવી દઈએ પોતું તાર જોવું હું મેં કેવું એમ તો હાલો ફટાફટ તમને દેખાડી દઈએ તો આ છે અમારું પાર્સલ ને પાર્સલમાં તમને આમ અંદાજાથી ખબર પડી જ ગયા છે કે આમાં શું છે એ પણ તોય તમને દેખાડી દો કેમ કે મેં મગાવ્યું છે ડ્રેસ તો ડ્રેસ છે આમાં સરખે ત્યાં આ પાર્સલવાળા છે ને બહુ ફિટિંગથી પેકિંગ કરે એમ જો આખેલા સારું હોય ને તો સારું નકર આખેલી પાસે નકર સંદીપ થઈ જાય કલર તો મેં મગાવ્યો એ જ છે જો આવી રીતે મેં કલર મગાવ્યો હતો બધાની કમેન્ટ હોય કે તમારે રાણી ગુલાબી કલરનો છે ને તમારે બહુ સાડી હોય ના આ ડ્રેસ એમાં ગુલાબી કલરનો જ મગાવ્યો છે તો હાલો તમને દેખાડો કેવો ડ્રેસ મેં મગાવેલો છે ઈ પતો તાર જોવો ને અમારે પતો નહીં ડ્રેસ જોવો તો દેખાડો તમને આવી રીતે છે ને ગુલાબી કલરનો ઘાંટો ગુલાબી મસ્ત છે આવી રીતે ડ્રેસ છે ને આવી રીતે છે એનો કુર્તું કેવું લાગે પજાબેન સારું લાગે કે હજી ફિટિંગ કરવું પડશે અને આ છે એનો પ્લાઝો તો આવી રીતે છે ને પ્લાઝો મગાવ્યો હતો તો આવી રીતે છે ને આખી એક કુર્તી છે મને બહુ ગમી હતી આ ઓનલાઈન તે મેં મગાવી લીધી હજી મેં સંદીપને નહીં દેખાડી આખેલે તો સારું જ છે કાંઈ આમ ફાટલું ને એવું તો નથી ને જોવું જોઈએ નકર પાછું સારું નહીં આવે તો પાછું ખીજા હે તે ફાટલું નહીં ને પતું જોતો આમાં જોવું જોઈએ ફાટલું નહીં ને કઈ ફાટલું આવશે તો તોય રિટર્ન તો કરાવી શકશું પણ તોય જોઈ લેવાય એમ નહીં આખેલ છે ને પાર્સલ રેડી આવ્યું છે ને મને છે ને બહુ ગમ્યું છે તો આવી રીતે મેં મગાવ્યું છે કેવું લાગે એ કમેન્ટ કરીને કહેજો જો આવી રીતે લાગશે મને કેવું લાગે સારું લાગે હે તો આવી રીતે મગાવ્યું છે મસ્ત કાપડ મસ્ત છે તો ફેમિલી આવી રીતે મેં છે ને કુર્તી મગાવી હતી તો મેં તમને દેખાડી દીધી જો મેં આવું મગાવ્યું સારું લાગે કાપડ સારું છે નથી સારું શું કરે મારા પપ્પા હોતા ના લે 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 એલી લે લે એટલે પણ એલી લે આને શું છે લે હું સી થાય લે બા હે પૂછી બપારે નખરા કરે કા વાહ 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 હર હર મહાદેવ એવું બોલો બોલો અમાર પતુભાઈ હવે સંદીપભાઈ એકવાર શીખવાડ્યું ને કે હર હર મહાદેવ બોલાય શ્રાવણ મહિનામાં તો હવે હર હર મહાદેવ કા પતું હર હર મહાદેવ બોલ તો વાહ 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 વાહ
આજે બનાવવા માટે મસ્ત મજાના દેશી ભીંડા છે. આજ ભીંડાનું શાક બનાવવાનું છે. કેમ પૂજાબેન? અમારા પૂજાબેન જો ભીંડા ધોવા માંડ્યા. ભીંડા ધોવા પડે ને. રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે ને. સંદીપ પણ આવી જશે કામેથી. કેમ સંદીપ? તો જય માતાજી ને રામ રામ ફેમિલી. તો કામેથી આવી જા ને ધૂપ દિવાઈ કરી નાખાશે. હા તો એક વાત તમને કહેવાની હતી. મેં આજ પણ ઓનલાઈન ખરીદી કરી. હું હાલો તમને દેખાડું. લે તારે તો ઓનલાઈન નું કામ સારું આવડી ગયું તને. મને ગમી ગયું હતી લાવ્યા. આખેલો છે ને કેવો નીકળો તમને કહું. વસ્તુ સારી છે, નબળી નથી. હા હું દેખાડું. મેં છે ને આમાં કબટમાં મૂકી દીધું. તારે પણ ઓનલાઈન નું તને સારું ફાવી ગયું મુકાવવાનું. તો ફાવે તો જાય જ છે ને. ગમે તો ન લેવું. લુગડા વધી જાય મારે. આ વસ્તુ લેવેલા છે. શું છે? તું કુર્તી છે કે ડ્રેસ છે? કુર્તી છે. હાલો જો સરસ. મારે શું જોવાનું હોય? કેમ કે બહાર જવાનું થાય ને એટલે પહેરવાની હોય. ટૂંક સમયમાં તમને છે ને મસ્તના વિડીયો જોવા મળવાના છીએ. અમે બહાર જવાના છીએ ને કારણ કે પ્લાનિંગ ઘણી કરીએ છીએ અને જવાનું પાક્કું જ છે. પણ હવે થોડોક વરસાદ ધીમો રહી જાય ને એટલે જવાનું છે 100%. તો બહાર ગામ જઈએ. ક્યાં અમે જવાના છીએ? લોંગ ટૂર ઉપર જવાના છીએ. એટલે જેને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મજા આવશે. હવે કેમ સંદીપ? હા બજાર કરવાની છે ને. હા એટલે ખરીદી કરીએ છીએ ને હજી ખરીદી કરવાની તો બાકી છે. હો બહાર ગામ જવાનું થાય ને ત્યાં ખરીદી કરશું. કેમ સંદીપ? તો હવે જમવાનો ટાણો થઈ જશે ને જમી આવીએ ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. આ હું તમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને ફેમિલી તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય, ટાટા.